હવે વાત કરીશું નર્મદે સર્વદેની। ગુજરાત પરથી ટળ્યું છે જળ સંકટ। ઉનાળામાં નહીં પડે પાણીની તકલીફ। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા છે નર્મદાના નીરના વધામણા। સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈને છલકાયો છે। સીએમએ વધામણા કર્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે 12:39 મિનિટે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા છે। માં નર્મદાને ચૂંદડી ઓઢાડી દૂધનો અભિષેક કરાયો છે। તો બ્રાહ્મણોએ શ્રીફળ સાથે વિધિ કરાવી છે। માં નર્મદાના વધામણા કરાવ્યા છે। મુખ્યમંત્રી સાથે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા। નર્મદાના નીરના વધામણા બાદ ડેમના 10 દરવાજા ખોલાયા છે। નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી ભરૂચ, નર્મદા, વડોદરાના 42 ગામોને પણ એલર્ટ કરાયા છે આ પાણી છોડાતા। તો વધામણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિહાળ્યો ડેમનો નજારો। સિઝનમાં પ્રથમવાર છલકાયો છે નર્મદા ડેમ। તો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો છે। 138.68 મીટરે છલકાયો છે ડેમ। ડેમમાં 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ છે। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આજે છલોછલ થઈ ચૂક્યો છે અને આ છલોછલ થતાં જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધામણા પણ કરવામાં આવ્યા। ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે। આ 138.68 મીટરે પાર થતાં જે લગભગ મુખ્યમંત્રી અને જે તંત્ર છે તંત્ર દ્વારા માં નર્મદાના વધામણા કરવામાં આવ્યા। માં નર્મદાને બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે ચુંદડી, નાળિયેર અને ખાસ વાત કરીએ તો દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો। જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પૂજન વિધિ કરવામાં આવી। ત્યારે હાલ નર્મદા ડેમની વિધિ પૂર્ણ થયા બાદ જ ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના 10 ગેટ હવે ખોલી નાખવામાં આવ્યા છે। આ 10 ગેટ ખોલાતા 85,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે। એટલે જે નર્મદા ડેમના જે મેન્ટેન કરવા માટેના જે પાણી મેન્ટેન કરવાનું હોય છે જેને લઈ હાલ નર્મદા ડેમના 10 ગેટ ખોલી નાખતા જે નર્મદા નદી 2 કાંઠે વહેશે। નર્મદા નદી 2 કાંઠે વહેતા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા, વડોદરાના 42 જેટલા ગામો છે તેને સાવધ કરવામાં આવ્યા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કોઈ ઘટના ના ઘટે એના માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ લગાવી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો નર્મદા ડેમ 2017માં પ્રથમવાર છલોછલ થયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એનું વધામણા કરવામાં આવે છે। ત્યારથી 6 વર્ષથી સતત જે નર્મદા ડેમ છે જે છલોછલ થતો આવ્યો છે। આજે 2 આવ્યા। હવે ગુજરાતવાસીઓને આવનારા દિવસોમાં પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં નર્મદા ડેમ સક્ષમ થઈ ચૂક્યો છે। એટલે કહી શકાય કે ગુજરાતની જીવાદોરી છે એ ગુજરાતની જીવાદોરી આજે સાબિત થઈ ચૂકી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। અરવલ્લીના ભિલોડામાં 4 શાળાના વિદ્યાર્થીઓએ ફરી હોબાળો મચાવ્યો છે। વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે કર્યું છે ધરણા પ્રદર્શન। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રેલી યોજી અને શાળા આગળ પ્રદર્શન કર્યું। ભિલોડા શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર બેસી અને વિરોધ નોંધાવી રહ્યા છે। ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની તેઓએ માંગ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો હોબાળો છે, શું છે માંગ? સંજય, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલથી જ ભિલોડામાં વિદ્યાર્થી દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। કારણ કે ગત શુક્રવારે ધોરણ 12નો વિદ્યાર્થી ભવનાથ પાસેના જળાશયમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। શિક્ષકના ટોર્ચરના કારણે તેનું નિધન થયાનું ખુલતા જ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। ખાસ કરીને જે ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કરવામાં આવ્યો, જ્યારે આજ રોજ પ્રેરણા હાઈસ્કૂલ આગળ અને ત્યારબાદ જે ઈડર શામળાજી હાઈવે છે તેની ઉપર હાલ ચક્કાજામ કરવામાં આવે છે। લગભગ 1000 ઉપરાંત વિદ્યાર્થીઓ અહીં જોડાયા છે। લગભગ 4 સ્કૂલના વિદ્યાર્થીઓ છે। તેમની માંગ છે કે જે આ શિક્ષક છે તેને સસ્પેન્ડ કરવામાં આવે, તેને દૂર કરવામાં આવે તેવી માંગણી સાથે હાલ તો આંદોલન જોવા મળી રહ્યું છે અને 11 વાગ્યાથી જ આ વિદ્યાર્થીઓ અહીં એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જી, આપનો આભાર। મહિલાનું મોત થયું છે। ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની આ ઘટના છે। પ્રસૂતા મહિલાનું હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં મોત થયું છે। ગામ લોકો જોડીમાં નાખીને લઈ જતા હતા હોસ્પિટલ। તેને મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી અને તે દરમિયાન જ રસ્તામાં મહિલાનું મોત થયું છે। નવજાત બાળકનો બચાવ થયો છે। પરિવારના સભ્યો મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા સવારમાં 5 વાગે ચાલતા લઈ જતા હતા।
તો તુરખેડા ગામના લોકોને પાકા રસ્તા હજુ પણ નથી મળ્યા અને રોડ રસ્તાથી વંચિત આ લોકો પરિવારે એક મહિલાને ગુમાવવાનો વારો આવ્યો છે. તો અનેક વખત ન્યૂઝ 18 ગુજરાતી પણ આવા અહેવાલ આપના સુધી બતાવી ચૂક્યું છે કે છોટાઉદેપુરના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં રોડ રસ્તાનો હજુ પણ અભાવ છે. કઈ રીતે લોકો સ્મશાને પહોંચતા હોય છે, હોસ્પિટલે પહોંચતા હોય છે અને કઈ રીતે પોતાના જીવને મુશ્કેલીમાં નાખતા હોય છે. અહીં એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જતા હતા પરિવારના લોકો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મહિલાનું મોત થયું છે. રસ્તાના અભાવે મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે. નવજાતનો બચાવ થયો છે, પરંતુ મહિલાને નથી બચાવી શકાતી કારણ કે હોસ્પિટલ લઈ જતી વખતે જ તેનું મોત થઈ ગયું છે. રોડ રસ્તા નથી, એમ્બ્યુલન્સ આવે તેવી કોઈ સુવિધા નથી, જેના કારણે એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે. ભાવનગરના તળાજા નદીમાં 4 લોકો તણાયા છે. તળાજા તાલુકાના નવી કામરોડ ગામે કોઝવે પસાર કરતી વખતે તણાયા છે. પાણીનો પ્રવાહ વધતા 4 લોકો તણાયા. 4માંથી 3 લોકો તરીને બહાર પણ નીકળી ગયા. તો તણાયેલી મહિલાની સ્થાનિક તરવૈયા ફાયર સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે. ઘટનાની જાણ થતાં તળાજા ધારાસભ્ય, ટીડીઓ, મામલતદાર, તલાટી મંત્રી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. સુરેન્દ્રનગરમાં ખાનગી સ્કૂલ બસ ફસાઈ છે. વઢવાણના વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન પર ફસાઈ છે. ભોગાવો નદીના પાણીમાં બસ ફસાઈ. સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓના જીવ પણ તાળવે ચોંટ્યા છે. ડ્રાઈવરે તમામ વિદ્યાર્થીઓને બચાવી લીધા છે. ડ્રાઈવરે બાજુના દરવાજામાંથી બહાર કાઢીને રેસ્ક્યુ કરતા આ બાદ બચાવ થયો છે. વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન પર રસ્તામાં ભારે વરસાદના કારણે ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું છે. અંબાજીમાં વિદ્યાર્થીઓથી ભરેલી રિક્ષાને નડ્યો છે અકસ્માત. અંબાજી દાંતા માર્ગ પર જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો. જીપે રિક્ષાને ટક્કર મારી હતી અને રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા. અકસ્માત કરીને ડ્રાઈવર જીપ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે અને લોકોના ટોળા ઉમટ્યા છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 108ની મદદથી અંબાજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક વિદ્યાર્થીને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયો છે. અંબાજી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટના થઈ છે. તો ગુમ થયેલા બાળકની માતાએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે. 15 દિવસના બાળકની માતાએ જ કરી હતી હત્યા. બાળકને જનેતા કૂવામાં ફેંકી અને ગુમ થયાનો ડોળ કર્યો હતો. તો પોલીસની હાજરીમાં બાળક કૂવામાંથી બહાર કાઢવામાં આવશે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, બાળકની માતા જ હત્યારી નીકળી છે. સંજય, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં માનવતા પરિવારી હોય તેવી ઘટના સામે આવી છે. નોંધનીય છે કે જે 15 દિવસનું બાળક હતું તે 15 દિવસના બાળકને એક માતાએ જ કૂવામાં નાખી દીધો હતો અને ત્યારબાદ માતાએ જ પોલીસને એવી રજૂઆત કરી હતી કે બાળક ગુમ થઈ ગયું છે અથવા તો કોઈ લૂંટારુઓ તેને પકડીને ઉઠાવી લઈ ગયા છે. પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્યો હતો. ત્યારે માતાએ સ્વીકાર્યું હતું કે જે માતાએ જે કૂવામાં એ બાળકને નાખી દીધો હતો. હાલ તો પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જે બાળકનો જે બાળક છે કૂવામાં પડેલું તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી, આ પાછળનું કારણ કઈ સામે આવ્યું છે? શા માટે હત્યા કરી? સાથે ચોક્કસ રીતે હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે માતાએ આ પ્રકારનું કૃત્ય કયા કારણોસર કર્યું. પરંતુ અત્યારે હાલ તો માતા કંઈ બોલવા તૈયાર નથી. પરંતુ પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચીને જે કૂવો છે કૂવા પાસે પહોંચી ફાયર બ્રિગેડ ટીમ બોલાવીને ત્યાં જે લાશ જે બાળક છે બાળકને બહાર કાઢવાનો હાલ તો પ્રયાસ ચાલુ રહ્યો છે. જી, આપનો આભાર. બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસમાં